ભરૂચ જિલ્લામાં દેવપોળિયા ગેરસના પાવન દિવસે ભાડભૂત ખાતે માછીમારીઓએ હિલ્સા માછલીને પકડવાની શરૂઆત કરી છે। ખાતે સવારથી જ માછીમાર સમાજમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો। માછીમારોએ નર્મદા માતા અને 71 માતાજીના મંદિરે પૂજન અર્ચન કર્યો હતો। ત્યારબાદ નર્મદા નદીના જળમાં 200 લીટરથી વધુ દૂધનો અભિષેક કરી 151 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। નર્મદા મૈયા અને દરિયાલાલને સારી માછીમારીની સિઝન માટે પ્રાર્થના કર્યા બાદ ભાડભૂતના અંદાજે 6000 માછીમારો 1200 બોટ સાથે માછીમારી માટે રવાના થયા હતા। માછીમારો નર્મદા નદીના મુખ્ય પ્રદેશથી અંદાજે 35 કિલોમીટર સુધી દરિયામાં જઈને આગામી 7 દિવસ સુધી ધામા નાખી હિલ્સા માછલી પકડશે। ત્યારબાદ ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન પુરુષ સભ્યો બોટ દ્વારા માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવશે। સારા વરસાદને કારણે નર્મદા નદીનું પાણી શુદ્ધ અને નિર્મળ બનતા આ વર્ષ માછીમારોમાં સિઝન સારી રહેવાની આશા સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હિલ્સા માછલી મૂળ દરિયાની વતની છે, પરંતુ દર વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન ઈંડા મૂકવા માટે નર્મદા નદીના મીઠા અને નિર્મળ પાણીમાં આવે છે। આ સમયગાળા દરમિયાન હિલ્સા માછલીની મોટી સંખ્યામાં આવક થતા ભરૂચ જિલ્લાના હજારો માછીમારો માછીમારી કરીને પોતાની આખા વર્ષની રોજગારી મેળવે છે। ભાડભૂતના માછીમારો દ્વારા પકડવામાં આવતી હિલ્સા માછલી સ્થાનિક વેપારીઓ ખરીદીને મુંબઈ સહિતના મોટા બજારોમાં પહોંચાડે છે। બાદમાં આ માછલીની અન્ય દેશોમાં પણ નિકાસ થાય છે। હિલ્સાની ખરીદી માટે દર વર્ષે સ્થાનિક વેપારીઓ ઉપરાંત સુરત, મુંબઈ અને કોલકાતાના વેપારીઓ પણ ભાડભૂત ખાતે ધામા નાખે છે।